वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। चिरमुकुट सुदेशं कुञ्चितकेशं नटवरवेशं कामवरं मायाकृतमनुजं अलधर अनुजं प्रतिहतदनुजं भारहरं वल्लभव्रजपालं सुभगसुचालं हितमनुकालं भाववरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। शिरमुकुट सुदेशम जेना मस्तक पर सुंदर मुकुट शोभे छे, गूंचड़ा वाला जेना वाळ छे, नटवर वेश जेने धारण करेलो छे, कामदेव थी पण अधिक सुंदर। भगवान स्वरूप केवुं छे? कामदेव थी पण अधिक सुंदर। माया शक्ति थी मनुष्य अवतार धारण करेलो छे। बलरामना नाना भाई दानवोने मारीने पृथ्वीनो भार हरनार ने तत्व जाणीने भजो। व्रजना रक्षक प्रियतम सुंदर कांतिवाळा प्रतिक्षण हित ईश्वरवाळा उत्तम भाववाळा एवा परब्रह्म स्वरूप नंदना कुमार श्री कृष्ण ने तत्व जाणीने भजो। आम वल्लभाचार्य पोताना स्तोत्रमां कहे छे। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું અને 237મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ 10 ને અધ્યાય 81 ને નમસ્કાર કર્યા, બરોબર ને? સુદામાને આપણે ક્યાં મોકલી દીધા? પોરબંદર, પોતાના નિવાસ સ્થાન ઉપર। એનો આપણે વિચાર કર્યો। ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સુદામાના નિવાસ સ્થાન પર ઠેક ઠેકાણે વિચિત્ર ઉપવનો અને બગીચાઓ જોવા મળ્યા। એ કે મારી ઝૂંપડીની ઠેકાણે આ વિચિત્ર ઉપવનો બગીચામાં કામ કરતા રહેલા માળીઓ, આ બધું જોઈને સુદામા અવાક થઈ ગયા। તેમાં ટોળે ટોળા રંગબેરંગી પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા। સરોવરમાં શ્વેત નીલ અને સુગંધિત જાત જાતના કમળો ખીલતા હતા। આવું સુદામાએ પોતાની નગરી અને પોતાના નિવાસ સ્થાન ઉપર આ બધું દ્રશ્ય જોયું। બ્રાહ્મણ પત્ની સોનાના આભૂષણો પહેરીને દાસીઓ સાથે સુદામાનું સ્વાગત કરવા નગરની બહાર આવી। ઝૂંપડીમાંથી બનેલા મહેલમાં સ્ફટિક મણિ સ્વસ ભીતો પર ઉત્તમ ઇન્દ્ર નીલમણિ જડેલા હતા। રત્નોથી ભરેલી મૂર્તિઓ દીવાઓથી જગમગી રહી હતી। રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે પોતાની બુદ્ધિથી આ પ્રમાણે નિશ્ચય કરીને તે બ્રહ્મદેવ ત્યાગપૂર્વક અનાસક્ત ભાવથી પોતાના પત્નીને મળ્યા એમ, બરાબર? પોતાના પત્નીને મળ્યા એમ કે, હે પ્રિય પરીક્ષિત, દેવતાઓના પણ આરાધ્ય દેવ, ભક્ત ભયહારી યજ્ઞપતિ સર્વશક્તિમાન ભગવાન બ્રાહ્મણોને પોતાના પ્રભુ ઈષ્ટદેવ માને છે। એમ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે। શું કીધું?
કે બ્રાહ્મણને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઈષ્ટદેવ માને છે. એમ કે સુખદેવજી કહે છે કે બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનનારા ભગવાન શ્રી કૃષ્ણની આ બ્રાહ્મણ ભક્તિને જ કહે છે, સાંભળે છે, અને સાંભળ્યા પછી જે કીર્તન કરે છે ને એ મુક્ત થઈ જાય છે. એમ છેલ્લા શ્લોકની અંદર કીધું છે કે આ સુદામા અને કૃષ્ણની બંનેની જે કાંઈ ચર્ચાઓ છે એનો કાંઈ સંવાદ છે એ કોઈ સાંભળે છે, કોઈ કહે છે, અને સાંભળ્યા પછી એનું કીર્તન કરે છે. એ બધાને કહે છે તે કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. એમ ભાગવતકારે છેલ્લા શ્લોકની અંદર અહીંયા ગઈકાલે આટલી વાતો આપણે સમજી. આજે આપણે 82મો અધ્યાય, સ્કંદ 10 અધ્યાય 82મો. ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સાથે ગોપીઓનું મિલન અને કુરુક્ષેત્રમાં પ્રવેશ. બરોબર ને? કુરુક્ષેત્રનું વર્ણન અહીં ભાગવતકારે કર્યું છે. એમ કે અથે કદા દ્વારવત્યા વસતો રામકૃષ્ણયો સૂર્યોપારાગ સુમહાની અસીત કલ્પક્ષયે યથા તમ જ્ઞાત્વા મનુજામ રાજન પુરસ્તા દેવ સર્વત સમંત પંચકમ ક્ષેત્રમ યયુ શ્રયો વિધિસ્તયા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી દ્વારકામાં નિવાસ કરી રહ્યા હતા. એકવાર પ્રલયકાળ જેવું સર્વગ્રાસ સૂર્યગ્રહણ થયું. પ્રલયકાળ જેમ થાય એવું એક સૂર્યગ્રહણ થયું. હે રાજા પરીક્ષિત, મનુષ્યોને જ્યોતિષીઓ દ્વારા તે ગ્રહણની પહેલેથી જ ખબર પડી ગઈ હતી. આજે કેમ ખબર પડી જાય છે કે આટલી ગરમી પડશે, આ સમયે વરસાદ આવશે, અહીંયા ચક્રવાત ઉભો થાય. આજે પણ આજુ વિજ્ઞાન આજે બધું કરે છે કે નહીં? તો એવી રીતના ભાગવતની અંદર વેદવ્યાસ લખે છે કે અગાઉથી દ્વારકાની અંદર ખબર પડી ગઈ કે મહાભયંકર પ્રલય કાળ થાય એવું એક ગ્રહણ આવી રહ્યું છે. એમ પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે. હા, એટલે કે પહેલેથી જ ખબર પડી ગઈ હતી. તેથી બધા લોકો પોતપોતાના કલ્યાણ માટે, પુણ્ય પ્રાપ્ત કરવા માટે સમંતક પંચક તીર્થ અર્થાત કુરુક્ષેત્રમાં આવ્યા. ક્યાં આવ્યા? બધા દ્વારકામાંથી કુરુક્ષેત્રમાં આવ્યા. સમંત ચક્ર ક્ષેત્ર તે છે જ્યાં શસ્ત્રધારીઓના શ્રેષ્ઠ પરશુરામજીએ સમગ્ર પૃથ્વીને ક્ષત્રિય હીન કરીને રાજાઓની રુધિરાધારાથી 9 મોટા મોટા કુંડ બનાવી દીધા હતા. જેમ કોઈ સાધારણ મનુષ્ય પોતાના પાપની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત કરે છે, તે જ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન પરશુરામજીએ પોતાને કર્મ સાથે કોઈ બંધન ન હોવા છતાં લોક મર્યાદાની રક્ષા માટે ત્યાં એક યજ્ઞ પણ કરી દીધો. આ કુરુક્ષેત્રનું વર્ણન કરતા ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે કુરુક્ષેત્રની અંદર ભગવાન પરશુરામે જે સત્તા અને સંપત્તિથી આવી રીતના મોહિત થઈ ગયા હતા અને એકદમ આવી રીતના ચક્રાચૂર થઈ ગયા હતા, એવા લોકોને કંઠ સ્થાન અહીંયા આપીને એને બધાને કતલ કરી નાખી છે. ત્યાર પછી પરશુરામ ભગવાન વિચાર કરે છે કે પ્રાયશ્ચિત મારે કંઈક કરવું જોઈએ. તેથી આ કુરુક્ષેત્રના ભૂમિ ઉપર એક યજ્ઞનું પણ આયોજન કરે છે. હે રાજા પરીક્ષિત, આ મહાન તીર્થયાત્રાના અવસર પર ભારત વર્ષના બધા પ્રાંતોના નાગરિકો કુરુક્ષેત્ર આવ્યા હતા. તેમાં અક્રૂર, વસુદેવ, ઉગ્રસેન વગેરે વડીલો, વૃદ્ધો તથા ગદ અને પ્રદ્યુમન, સામ વગેરે અન્ય યાદવો કુરુક્ષેત્રના અહીંયા જગ્યા ઉપર બધા આવી ગયા. આમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ વાત સમજાવે છે. મત્યાતીર્થયાત્રાનામ તત્રાગન ભારતી પ્રજા કૃષ્ણ યથો ક્રૂર વસુદેવાદુયા કરે. હે રાજા પરીક્ષિત, આ મહાન તીર્થયાત્રાના અવસર પર ભારત વર્ષના બધા પ્રાંતોના નાગરિકો કુરુક્ષેત્રમાં આવ્યા હતા. બધાએ જોયું કે ભગવાન કૃષ્ણ દ્વારકા છોડી અને કુરુક્ષેત્ર ઉપર જઈ રહ્યા છે, ત્યારે બધા જ પ્રાંતના લોકો ત્યાં કુરુક્ષેત્ર આવ્યા છે.
આપણે એક મહાન ગ્રંથની વિચારધારા સમજવાના ઘણા સમયથી શરૂઆત કરી છે. આ ગ્રંથની મહત્તા વિશે કોઈ આપણે શંકા નથી, કારણ કે બધા શાસ્ત્રોને નિચોડ કરીને ભાગવતકાર વેદવ્યાસે અહીંયા 18,000 શ્લોક લખ્યા છે અને એમાં આપણે કોઈ શંકા નથી. એમ મહાભારતના યુદ્ધના રણાંગણમાં ભગવાન આવ્યા ત્યારે તેમણે ફક્ત અર્જુનને ગીતા કીધી. અત્યારે આપણે કુરુક્ષેત્રમાં જવાનું છે. ક્યાં? કુરુક્ષેત્ર. કેમ આવી રીતનું કે મહાભારતનું યુદ્ધ થયું અને એ યુદ્ધ થતા પહેલા ભગવાન કૃષ્ણએ આવી રીતે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપેલો છે. જ્યારે સૃષ્ટિ છોડવાનો સમય આવ્યો ત્યારે તેમણે ઉદ્ધવને ઉપદેશ આપ્યો. એને ઉદ્ધવ ગીતા કહેવામાં આવે છે. બે પ્રકારના અહીંયા શું કહેવાય, વેદવ્યાસ આપણે બે વાતો સમજાવવા, આ કુરુક્ષેત્રના માધ્યમથી બે વાતો સમજાવવા માંગે છે. જ્યારે સૃષ્ટિ છોડવાનો સમય આવ્યો ત્યારે તેમણે ઉદ્ધવને ઉપદેશ આપ્યો હતો. વેદવ્યાસને લાગ્યું કે ભગવાનને રણાંગણમાં જે તત્વજ્ઞાન કહ્યું છે તે મારે કહેવું જોઈએ. તેથી એને 700 શ્લોકની અંદર અહીંયા ભગવાને ગાયેલી ગીતાનું જે તત્વજ્ઞાન હતું એ 700 શ્લોક અને 18 અધ્યાયની અંદર આવી રીતનું સુંદર મજાનું લખી દીધું કે અંતિમ માણસ સુધી ભગવાન અને કૃષ્ણનો, ભગવાન અને અર્જુનનો જે સંવાદ થયો છે ને એ મારે જગતના આગળ મારે લઈ જવો જોઈએ. તેથી વેદવ્યાસે આ અલગ અલગ શ્લોકો ભગવાને અને અર્જુને જે ગાયા હતા એને સરસ મજાનું ગૂંથીને શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક બનાવીને સુંદર માળા આપણા હાથમાં આપી. એમ જે તેજસ્વી તત્વજ્ઞાન રણાંગણમાં કહ્યું છે તે મારે સમાજને કહેવું જોઈએ. વેદવ્યાસને શું લાગ્યું કે આટલું મોટું તત્વજ્ઞાન જે આવી તો નાસીપાસ થયેલો ન લડવાની વાત કરનારો એ કરીશે વચનમ કરીને લડવા માટે જે ઊભો થઈ ગયો, આવું તત્વજ્ઞાન ભગવાને અર્જુનને શું કીધું છે તો એ તત્વજ્ઞાન મારે સમાજની સામે મૂકવું જોઈએ. એમ કે એટલે કે સમાજની સામે મારે મૂકવું જોઈએ, કારણ મને જે ખબર છે તે જેમને ખબર નથી તેમને મારે કહેવું જોઈએ એમ વેદવ્યાસને લાગ્યું. મને જે ખબર છે એ બીજાને કદાચ ખબર ન હોય તો એ વાત મારે એમને કહેવી જોઈએ. એમ કે તેવી જ રીતે જ્યારે સૃષ્ટિ છોડવાનો સમય આવ્યો ત્યારે ભક્ત ઉદ્ધવને જે ઉપદેશ ભગવાને આપ્યો છે તે પણ મારે કહેવું જોઈએ. કારણ કે ભગવાને જ્યારે આ દેહ છોડતી વખતે ઉદ્ધવને બોલાવી અને જે તત્વજ્ઞાન આપ્યું છે, જ્ઞાન આપ્યું છે ને એ પણ સમાજની સામે મારે મૂકવું જોઈએ. જેમ શ્રીમદ ભગવદ્ ગીતા મારે ઉદ્ધવને ભગવાને જે ઉપદેશ આપ્યો છે, જે જ્ઞાન આપ્યું છે, જે તત્વજ્ઞાન આપ્યું છે એ તત્વજ્ઞાન અંતિમ માણસ સુધી મારે લઈ જવું જોઈએ. જો નહીતર કોને ખબર પડે ભાઈ, એ બે જો આવી રીતના તત્વજ્ઞાનની વાતો કરી અને ભગવાન સ્વધામ ચાલ્યા જાય અને ઉદ્ધવ પોતાના નગરમાં જાય તો એ વાત કોઈને ખબર પડે નહીં. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષને લાગ્યું કે અહીંયા ઉદ્ધવને કહેલું જે તત્વજ્ઞાન છે એ પણ મારે વિસ્તારથી સમાજની સામે મૂકવું જોઈએ. ભગવાને ઉદ્ધવને આપેલો ઉપદેશ હું જ્યાં સુધી સમાજને ન કહું ત્યાં સુધી મારું કામ પૂરું થતું નથી. તેથી હું શોક કરું છું, હું દુઃખી છું. એનું કારણ શું છે કે હજી સુધી ઉદ્ધવ અને ભગવાન વચ્ચેનું જે તત્વજ્ઞાન છે એ સમાજને મેં પીરસ્યું નથી. તેથી આનો અર્થ એ નથી કે વેદવ્યાસ વ્યથિત દુઃખી હતા, પરંતુ તેમને લાગ્યું કે જ્યાં સુધી ભગવાને ઉદ્ધવને આપેલો ઉપદેશ સમાજને ન કહું ત્યાં સુધી મારું કાર્ય અધૂરું છે. તેથી હાથમાં કલમ લીધી અને ભગવાન અને ઉદ્ધવ વચ્ચેનો જે સંવાદ થયો, જે વાર્તાલાપ થયો ને એ વેદવ્યાસે હાથમાં કલમ લઈ અને 18,000 શ્લોકની અંદર આ આખું બધું ગૂંથી લીધું છે કે અંતિમ ભગવાન જતા જતા ઉદ્ધવને જે તત્વજ્ઞાન કીધું છે એ મારે સમાજને કહેવું જ જોઈએ. એ જ્યાં સુધી હું કહેતો નથી ત્યાં સુધી હું દુઃખી છું. એટલે હાથમાં કલમ લીધી, 12 સ્કંદની અંદર આવી રીતનું વિવરણ કરીને આપણા હાથમાં શ્રીમદ ભાગવત ગ્રંથ આપણા હાથમાં મૂક્યો છે. તેથી જ ભાગવતની નિર્મિતિ થઈ. તેથી ભાગવત એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. તેથી આપણે આવા મહાન ગ્રંથનો અભ્યાસ ઘણા સમયથી કરીએ છીએ. ગીતા અને ભાગવત એટલે કે ભાગવત બંને ભાગવત ધર્મના પ્રમાણભૂત ગ્રંથ છે. જેમ ભાગવત ગ્રંથ છે તેમ ભાગવત ધર્મ પણ છે. એમ કે કૃષ્ણ ભક્તિના અલગ અલગ સંપ્રદાયો ભારતમાં ઊભા થયા છે. આ બધા સંપ્રદાયોની આદ્ય સંહિતા કોઈ હશે
તો તે છે શ્રીમદ ભાગવત ગ્રંથ. બધા જે કાંઈ જુદા જુદા સંપ્રદાયો થયા છે એની કોઈ અહીં કહે છે કે એની કોઈ આદ્ય સંહિતા હશે તો તે ભાગવત ગ્રંથ છે. જ્ઞાનપૂર્ણ અને ભક્તિથી ભરેલો આ આખો ગ્રંથ છે. જ્ઞાનપૂર્ણ અને ભક્તિથી ભરેલો આ શ્રીમદ ભાગવત ગ્રંથ છે. આજે બધા યાદવો કુરુક્ષેત્રમાં આવ્યા છે. કુરુક્ષેત્ર એટલે શું? અહીં ભાગવત કે કુરુક્ષેત્રમાં આવ્યા કોણ? યાદવો. યાદવો કૃષ્ણની સાથે કુરુક્ષેત્રમાં આવ્યા છે. એવા ઘણા રાજાઓને ખબર પડી તો કે આપણે પણ કુરુક્ષેત્રમાં જવું જોઈએ. તેથી ચારે બાજુથી કુરુક્ષેત્રની અંદર ઘણા બધા લોકોનો મેળાવડો જામેલો છે. આજે બધા યાદવો કુરુક્ષેત્રમાં આવ્યા છે. કુરુક્ષેત્ર એટલે શું? ગીતા ક્યાં ગાવામાં આવી? તો કે કુરુક્ષેત્રમાં. ત્યાં શરૂઆત થઈ ને. ગીતા ક્યાં ગાવામાં આવી? તો કે કુરુક્ષેત્ર પર ગીતા ગાવામાં આવી. અને ગીતાનો પ્રથમ જ શ્લોક છે કયો? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. અહીંથી શ્રીમદ ભગવદ ગીતાની શરૂઆત થાય છે. અને આવી રીતના 700 શ્લોકો શ્રીમદ ભગવદ ગીતામાં વણી લીધા છે. એટલે કુરુક્ષેત્રનું મહત્વ ખૂબ જ છે. આપણે બધા પણ આપને ખબર છે કે આજે કેટલા 5 વર્ષ પહેલા આપણે બધા હરિદ્વાર ગયા, પછી બસ બાંધીને આપણે બધા કુરુક્ષેત્ર ગયા હતા. એ કુરુક્ષેત્રમાં ભગવાને ગીતા ગાયેલી છે. એનો આજે વિચાર કરવાનો છે. કુરુ રાજાએ ખેડેલી જે જમીન છે તે આપણા દેશમાં કુરુક્ષેત્ર થયું. તે ઠેકાણે પરશુરામે 21 વખત ક્ષત્રિયોને કંઠસ્થાન આપ્યું. સત્તા અને વિત્તથી ઉદ્દામ બનેલા ક્ષત્રિયોને કંઠસ્થાન આપીને તે જગ્યાને પવિત્ર કરી યજ્ઞ કરીને અને ઉદામતા કાઢી નાખી. કુરુક્ષેત્રમ ગમિષ્યામિ. શ્લોક બહુ સરસ છે. કુરુક્ષેત્રમ ગમિષ્યામિ કુરુક્ષેત્રમ વસામ્યમ ય એવ સતતમ બ્રુયાત સર્વ પાપે પ્રમુચ્યતે. હું કુરુક્ષેત્રમાં જઈશ. આ શ્લોકનો અર્થ થાય કુરુક્ષેત્રમ ગમિષ્યામિ. હું કુરુક્ષેત્રમાં જઈશ. કુરુક્ષેત્રમ વસામ્યમ અથવા હું કુરુક્ષેત્રમાં વસવાટ કરીશ. સ એવ સતતમ બ્રુયાત સર્વ પાપે પ્રમુચ્યતે. કોઈ આવી રીતનું સતત બોલે કે હું કુરુક્ષેત્રમાં રહીશ અથવા કુરુક્ષેત્રમાં જઈશ, આવું જો કોઈ માણસ સતત બોલે તો તેમના બધા પાપોમાંથી તે માણસ મુક્ત થઈ જાય. કુરુક્ષેત્રનું ધર્મક્ષેત્ર તરીકે વિશેષ મહત્વ છે. પવિત્ર અને પાવક તીર્થ છે. તેથી યાદવો ત્યાં બધા અહીંયા ગયા છે. પાવન તીર્થ છે, પવિત્ર ક્ષેત્ર છે. આપણું શરીર પણ એક કુરુક્ષેત્ર છે. આપણે ઉઠ્યા કે કુરુ શરૂ થાય છે. આંખ મીચીએ ત્યાં સુધી કુરુ ચાલે. કુરુ સંસ્કૃત શબ્દ છે અને ગુજરાતી થાય કરવું. આપણે શરૂઆત ઉઠીને ત્યાંથી જ આપણે કરવાની શરૂઆત થાય કે ન થાય? આ કરવું. ઉઠ્યા પછી 5 વાગે ઉઠ્યા એટલે આપણે કંઈક કામ કરવાની શરૂઆત થાય છે. એટલે કુરુ તો આપણું બધાનું શરૂ છે. એના માટે ભાગવતકાર લખે છે કે પ્રાપ્ય માં કર્મ ભૂમિ ન ચરતી મનુજો યસ્તા યો મંદ ભાગ્ય. બહુ સરસ આ શ્લોકની અંદર વેદવ્યાસ આપને સમજાવવા માંગે છે કે કર્મભૂમિ આ કર્મભૂમિ પ્રાપ્ત થયા પછી બધા પશુ પક્ષીને આ ભૂમિ આવી રીતની કર્મ કરવા માટે પ્રાપ્ત થતી નથી. આ કર્મભૂમિ પ્રાપ્ત થયા પછી ભગવાનને લોભાવે એવું પ્રભાવી અને તેજસ્વી કર્મ ન કરીએ, સિંહ જેવી ગર્જના ન કરીએ અને ગરુડ જેવો કૂદકો ન મારીએ તો માનવ જીવન બેકાર છે. માનવ જીવન મળ્યા પછી આપણે આ કર્મ કરવાનો મોકો મળ્યો. કોઈ યોનિમાં આ નથી. પશુ પક્ષીની યોનિ હોય તો ઈ કાંઈ આવી રીતના કર્મ કરી શકે નહીં. આ કર્મ ભૂમિની અંદર કર્મ કરવાનો મોકો ફક્ત 84 લાખ યોનિની અંદર ફક્ત મનુષ્ય માણસને જ આપેલો છે. બીજી યોનિઓ બધી ખરી પણ એને વાણી નથી, એને વિચાર નથી, કચરો કઈ કરી શકવા. ગારો પણ ખૂંદે છે, માટી લેવા માટે ગધેડા માટે જાય છે, કોઈને ઘેરે દળના દળે છે, કોઈના પાણી ભરે છે, કોઈના સાણા થાપે છે, કોઈની હજામત કરે છે. સેનાના કેવો હતો? હજામતો. અને આવી રીતના ઘણા બધા જે છે કોઈને ત્યાં દરજીનું કામ કરે છે. આવા અનેક પ્રકારના પ્રસંગો આપણે ભાગવતની અંદર
આપણે ઘણા બધા સંતોના ચરિત્રો જોઈએ તો એટલે કહે છે કે માનવ દેહ મળ્યા પછી, મનુષ્ય અવતાર મળ્યા પછી જો ગરુડ જેવો કૂદકો ન મારીએ અને સિંહ જેવી ગર્જના આપણે જો ન કરીએ તો માનવ જીવન મળ્યું બેકાર છે. ભલે ની 100 વર્ષ સુધી જીવીએ. કેટલા બાપા ભાઈ બહુ સારા હતા કે 100 વર્ષ સુધી જીવ્યા. 100 હું એટલે ઘણા જીવડાઓ આવે છે 200 250 વર્ષ સુધી જીવે છે. કેટલું જીવા ઈ મહત્વનું છે. બરોબર, કેવું જીવા, જીવન મળ્યા પછી કેવું અને કેટલું સારું જીવા એ જ મહત્વનું છે. તેથી ભાગવતકારે અહીંયા કુરુક્ષેત્રનું મહત્વ સમજાવતા, કુરુ એટલે કરવું. માણસ જ્યારથી ઉઠે ત્યારથી કરવાની શરૂઆત થઈ જાય છે. તેથી કહે છે કે આ કર્મભૂમિ પ્રાપ્ત થયા પછી ભગવાનને લોભાવે અને પ્રભાવી લોભાવે એવું પ્રભાવી અને તેજસ્વી કર્મ કરવું જોઈએ. કેવું? પ્રભાવી અને તેજસ્વી કર્મ કરવું જોઈએ. સિંહ જેવી ગર્જના અને ગરુડ જેવો કૂદકો જો ન મારીએ તો આ માનવ જીવન બેકાર છે. એમ આમ આપણું શાસ્ત્ર સમજાવે છે. અરે માણસ કૂદકો મારે, પડી જાય અને ટાંટિયા ભાંગી જાય તો ભાંગી જવા દો. હું કાંઈ વાંધો નહીં, ભગવાન હાજા. હનુમાનજી કેટલી વાર કૂદ્યા. હનુમાનજીનું ચરિત્ર આપણે વાંચીને તો રામના કામ માટે કૂદ્યા જ છે, દોડ્યા જ છે, ભાગ્યા જ છે. ઘણી વાર પડ્યા છે પણ દાઢી પણ તૂટી ગઈ છે, ઘણું બધું થયું છે. ઈ કે થવું હોય તો થવા દો. અત્યારે તો સર્જરી હારી આવી ગઈ છે. ભલે શું કહેવાય, કુંડામાં અથવા પોટલી વાળીને હાડકા જો આપણે દવાખાને લઈ જાવું ને તો ડોક્ટર 2-5 વર્ષમાં ઈ બધા ભેગા કરીને પાછો માણસને હાલતો કરી દે છે. આપણા દેશમાં એક એવી હોસ્પિટલ હતી, ઈ ડોક્ટર એમ કહેતા હતા ગમે તેવું એક્સિડન્ટ થયું, ગમે એટલા હાડકાનો ભૂકો થઈ ગયો હોય પણ માણસની અંદર જીવ હોય અને ઈ પોટલું લાવીને તમે મારી હોસ્પિટલમાં લાવો ને તો હું એને પાછો હતો એને 2-4 વર્ષની અંદર કરી દઉં છું. એટલે હાડકા ભાંગે ઘણી વાર તો ભાંગવા દો નહીં. એટલે કહે છે કે હાડકા ભાંગવા હોય તો ભાંગવા દો, બરોબર ને, પણ મારે તો ભગવાનને લોભાવે અથવા ભગવાનને આવી રીતની ચટપટી થાય કે મારે એને ઘેરે જવું છે, આવું જીવન માણસે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે તો ઉનાળો આવે, શિયાળો આવે અને ચોમાસું આવે એટલે બેસી જઈએ. ઉનાળો આવે કે ભાઈ બહુ ગરમી છે, ત્યાંથી અહીં પૂગું ને ત્યાં તો રેબઝેબ થઈ જશું, પરસેવો થઈને બૂટમાં પાણી થાય ને એટલો પરસેવો વળે છે. અને 10:30 છૂટીને ત્યારે જાવ છું ને ત્યારે તો ભાઈ વાત જ નહીં, એટલી ગરમી થાય છે. એટલે મેં આવવાનું બંધ કરી દીધું. ઘણી વાર આવી રીતની ગરમી થાય તો ગરમીથી ડરીને માણસ ભક્તિનો રસ્તો ચૂકી જાય છે અથવા છોડી દે છે. બરોબર, તો કાંઈ ગરમીથી માણસ મરી જવાનો નથી. એટલી બધી કાંઈ ગરમી પડતી નથી કે માણસ મરી જાય. અને મરી જાય તો કાંઈ વાંધો નહીં, ભક્તિ કરતા કરતા મરે તો એના પાળિયા પણ થઈ જાય છે, પૂજાય છે. તેથી ઉનાળો આવે, શિયાળો આવે કે મરી ગયા, કેમ બાપા ન આવ્યા? અરે ભાઈ બહુ ઠંડી હતી કે અરે ધ્રુજી ગયો તો 2 ગોદડા ઓઢ્યા ને 2 જર્સી પહેરીને તોય પછી હું વડલા હેઠે આવ્યો નહીં. ચોમાસું આવે ભાઈ નીકળવા તો નીકળો પણ એવું ઝાપટું આવ્યું ને પછી એમ થયું કે હવે આપણે જવું નહીં. તો ભક્તિભાઈ ક્યારે કરશો ભાઈ? આ ઋતુ તો આવવાની જ છે. ઋતુ આવે છે, મારે એ ઋતુની અંદર કેવું કામ કરવાનું છે એ મારે પોતાએ વિચાર કરી લેવાનો છે. ઋતુ તો આવશે, શિયાળો આવશે, ચોમાસું આવશે, ગરમી પણ થશે, ઠંડી પણ લાગશે અને વરસાદના ભીંજાઈ પણ જાશું, પણ વચ્ચે મારા કામ કરી લેવાનું. તે લોકો કુરુક્ષેત્રમાં આવશે જ નહીં. આવા જે શું કહેવાય ભીરું જે લોકો હોય ને એ કુરુક્ષેત્રમાં આવશે જ નહીં. તેઓ જીવે ખરા પણ કુરુક્ષેત્રમાં ન આવે. કુરુ એટલે કર. સવારના ઉઠ્યા અને આંખ ખુલી કે કુરુની શરૂઆત થાય છે. તો અમે તો કશું જ કરતા નથી, અમે કંઈ કરતા નથી એમ કોઈ કહે છે, પરંતુ કશું કરતા નથી એ પણ કરવું જ છે. શાંતિથી બેઠો એ પણ કાંઈક મનમાં તો કાંઈક કરતો રહેલો છે. કુરુક્ષેત્ર જ્યારે અકુરુ થાય ત્યારે તે શુદ્ર થાય. કુરુક્ષેત્રમાં જ્યાં સુધી ઉદામતા હોય ત્યાં સુધી પવિત્ર ક્ષેત્ર ન ગણાય. જ્યાં સુધી કુરુક્ષેત્રમાં ઉદામતા હોય ત્યાં સુધી એને પવિત્ર ગણવામાં આવતું નથી. આપણું કુરુક્ષેત્ર એટલે શરીર. કુરુક્ષેત્ર એટલે શરીર. ધર્મક્ષેત્ર ક્યારે થાય? કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. આ કુરુક્ષેત્રનું વર્ણન ભાગવતકાર અહીં બહુ સરસ રીતે સમજાવે છે કે આવા કુરુક્ષેત્રની અંદર દ્વારકામાંથી ભગવાન અહીંયા
શું કહેવાય બલરામજીની સાથે કુરુક્ષેત્રમાં આવે છે. કુરુક્ષેત્ર પવિત્ર જગ્યા છે, અપવિત્ર હતી, ઉદામ હતી, બરોબર ને, ઉત્કંઠ હતી, પણ પરશુરામે 21 વખત ક્ષત્રિયને નષ્ટ કરીને એને બધાની ઉદામતા કાઢી નાખી. તે ઉદામતા કાઢી પછી યજ્ઞ કરીને એને પવિત્ર કરી અને પછી કુરુ નામના જે રાજા હતા એના દ્વારા ઈ ભૂમિ ખેડવામાં આવી અને એ ભૂમિને પવિત્ર કરવામાં આવી છે. તેથી અહીંયા દ્વારકાની અંદર બેઠેલા યાદવો વિચાર કરે છે કે આપણે આવું ગ્રહણ અત્યારે ભયંકર ગ્રહણ ઉત્પાત મચાવે એવું ગ્રહણ આવી રહ્યું છે, તો આપણે પવિત્ર જગ્યાએ આ દેશમાં કઈ છે તો કે કુરુક્ષેત્ર એ પવિત્ર જગ્યા છે અને એ જગ્યામાં આપણે જવું જોઈએ. તેથી બધા જ અહીંયા શું કહેવાય યાદવો કુરુક્ષેત્રની અંદર આવ્યા છે. કુરુક્ષેત્રમાં આવ્યા અનેક લોકોને ખબર પડી કે અહીંયા ભગવાન કૃષ્ણ બલરામજીની સાથે કુરુક્ષેત્ર પધાર્યા છે, તો બધા આવી રીતના આવવા લાગ્યા. કુરુક્ષેત્ર જયારે અકુરુ થાય ત્યારે તે ક્ષુદ્ર થાય. કુરુક્ષેત્રમાં જ્યાં સુધી ઉદામતા હોય ત્યાં સુધી પવિત્ર ક્ષેત્ર ન કહેવાય. આપણું કુરુક્ષેત્ર શરીર ધર્મ ક્ષેત્ર ક્યારે થાય, તે પવિત્ર ક્યારે થાય, જ્યારે તેમાંથી ઉદામતા કાઢી નાખીએ ત્યારે આપણું જે શરીર છે ને એ પવિત્ર થઈ જાય છે. કુરુક્ષેત્ર ધર્મ ક્ષેત્ર ક્યારે થાય, માણસની અંદર રહેલી જે અજ્ઞાન છે, વહેમ છે, આવી રીતનું જે પાખંડ છે એ જો નીકળી જાય ને તો જ આપણું શરીર ધર્મ ક્ષેત્ર થાય. અજ્ઞાન હોય, વહેમ હોય, પાખંડ હોય અને ચમત્કારથી ભરેલું જો જીવન હોય તો એને કુરુક્ષેત્ર એટલે કે ધર્મ ક્ષેત્ર કહેવામાં આવતું નથી. તેથી જ કુરુક્ષેત્ર ધર્મ ક્ષેત્ર થયું. આ શરીર કુરુક્ષેત્ર છે અને સાથે સાથે ધર્મ ક્ષેત્ર પણ છે. શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત ઉદામતા કાઢી નાખે આવા બે ગ્રંથો છે આપણા ભારતની અંદર, કે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતા એ બે ગ્રંથનો અભ્યાસ કરશું તો આપણી અંદર રહેલી ઉદામતા નીકળી જશે. હું શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતા સાંભળું, વાંચું, કહું અને ઉદામ પણ રહું, એ બંને વાત સાથે કેમ બને ભાઈ? આવા વિચારો હું સાંભળું, વાંચું, વિચારું અને હું ઉદામ રહું તો એ બે વાત ક્યાંથી બને? ન જ બને. તેવી જ રીતે ભાગવત વાંચું અને ઉદામ રહું, નિસ્તેજ રહું, એ પણ કેમ બને? ભાગવતના વિચારો વાંચ્યા પછી, સાંભળ્યા પછી પણ આપણી અંદર જો ઉદામતા જતી જ ન હોય તો સમજી લેવાનું કાં તો કેનારમાં કાંઈક ભૂલ છે અને કાં તો સાંભળનારમાં પણ ભૂલ છે. ગ્રંથમાં કાંઈ ભૂલ નથી. ગ્રંથો બરોબર જ આપણે વાંગમય આપને બરોબર જ માર્ગદર્શન આપે છે, પણ ઉદામતા ન જાય, અજ્ઞાન ન જાય, વહેમ ન જાય, પાખંડ ન જાય, ચમત્કાર ન જાય અને હાલતા હાલતા મીંદડી આડી પડીને પાછો પાઘડી મૂકી દે કે ભાઈ કેમ બાપા પાછા વળ્યા, તો કે હું જાતો તો ને ત્યાં મીંદડી આડી પડી. હવે મીંદડીને તારે શું ભાઈ લેવા દેવા? પણ આ બધું ન નીકળે અને બધું ગમે તેટલી વખત ભાગવત આપણે સાંભળવા જઈએ, કેમ બાપા બેહી ગયા? એ કે જાતો તો પાઘડી માથામાં નાખી, ખીલીએથી લાકડી લીધી અને શીખ આવી. કે શું આવ્યું? શીખ આવી એટલે પાછો બેહી ગયો. હવે આ બધું આપણા જીવનમાં હોય, બધું વાંચતા હોય, સાંભળતા હોય અને આ બધું જાય નહીં તો એનો અર્થ શું છે? તેથી શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતા માણસની અંદરથી ઉદામતા કાઢી નાખે છે. અજ્ઞાન છે, વહેમ છે, આવી રીતના ઘણા બધા વહેમ હોય. આજે સમાજમાં મોટા ભાગની જે ભક્તિ ચાલે છે ને એ વહેમથી ચાલતી રહેલી છે. તેથી વહેમ જવો જોઈએ, ઉદામતા જવી જોઈએ, અજ્ઞાનતા જવી જોઈએ, પાખંડ જવું જોઈએ, ચમત્કાર જવું જોઈએ. બરોબર? ઘણી વાર તો ચમત્કારથી લોકોને ખેંચવાનો પ્રયત્ન કરે. ભગવાને કોઈ દિવસ ચમત્કાર કર્યા નથી. ચમત્કાર જો આપણે જોવાનો હોય ને તો આ સૃષ્ટિમાં અનેક પ્રકારના રોજ ચમત્કારો થાય. એ જોવો નહીં, સવારમાં કીધા વગર સૂર્યનારાયણ આપણને દર્શન આપવા આવે છે કે નહીં? આ મોટામાં મોટો ચમત્કાર છે. કીધા વગર ભગવાન વરુણ રૂપે આ ધરતી ઉપર આવી અને વરસાદ વરસાવે છે કે નહીં? આ બધા ભગવાનના ચમત્કારો છે. ખેતરની અંદર 4 દાણા નાખ્યા પછી 4 મહિના પછી 4000 દાણા જે મને બનાવી આપે છે, આ કેવડો મોટો ચમત્કાર છે. ચમત્કાર જોવા હોય તો આ બધા ચમત્કાર માણસે જોવા જોઈએ. પણ નાળિયેરમાંથી ચુંદડી કાઢવી, પછી કંકુ કાઢવું, આવી રીતનું કરવું, એ તો બધા જાદુગરના ખેલ કહેવાય. જાદુગર જેમ કરે ને
તો એવી રીતનો તેથી માણસના જીવનની અંદર આ બધી વહેમો અને આ બધું જવું જોઈએ. જે દિલથી ભાગવત સાંભળ્યું હોય તો તેજસ્વીતા આવી જ જોઈએ. ગીતા અને ભાગવત કર્મ પ્રમાણ બનાવવાળા આ બંને ગ્રંથો છે જે માણસની અંદર ઉન્મત્તતા કાઢી નાખવાવાળા છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક જ આ છે કયો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા તેવ કિમ કુર્વતો સંજય. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર ઉપર પાંડવો અને કૌરવો યુદ્ધની જે તૈયારી કરવા માટે બંને સામે સામે ઊભા છે. હે સંજય, આ બંને અત્યારે શું કરી રહ્યા છે? ધૃતરાષ્ટ્ર પૂછે છે. કોને? સંજયને પૂછે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા. હું લખ્યું છે અહીંયા? મારા અને પાંડુના પુત્રો કુરુક્ષેત્રની ભૂમિ ઉપર જે ભેગા થયા છે એ બે અત્યારે શું કરે છે? હવે આંધળાને ખબર નહોતી કે લડવા માટે જ ભેગા થવાના હતા. એ લડવાની તૈયારી કરતા હોય ને, પણ છતાંય મામકા શબ્દ વાપર્યો. કેવો? હવે પોતાના હોવા છતાં જે પારકો ગણે ને એને કહેવાય શું કહેવાય? કુરુ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે મામકા પાંડવા તે મારા અને પાંડુના પુત્ર. આવો શબ્દ ધૃતરાષ્ટ્રે વાપર્યો છે. હકીકતે મારા અને પાંડુના નહીં, મારા પોતાના જ છે એવો શબ્દ એને વાપરવો જોઈએ. પણ આ ગીતાની શરૂઆત જ અહીંથી થાય છે. ઉદામતા જે છે ને એ ઉદામતા કાઢવા માટે આ ગ્રંથ ભાગવતકારે બહુ સરસ રીતે કુરુક્ષેત્રનું મહત્વ સમજાવતા અહીંયા ભાગવતે પણ કીધું છે કે આવી રીતનું એક ભયંકર ગ્રહણ આવી રહ્યું છે જે ઘણો બધો ઉત્પાત મચાવવાનું છે. જો એનાથી રક્ષણ જો મેળવવાનું હોય તો એ પવિત્ર જગ્યા ઉપર જવું જોઈએ. અને આ ભારતમાં પવિત્રમાં પવિત્ર કોઈ જગ્યા હોય તો એ કુરુક્ષેત્ર છે. શા માટે? તો કે પરશુરામે યજ્ઞ કરી અને આ પૃથ્વીને પવિત્ર બનાવી દીધી હતી. અને કુરુ રાજાને આ જમીન આપીને કુરુ રાજાએ ખેડી અને એને સુંદર પવિત્ર બનાવી હતી. તેથી બધા જ કૌરવો શું કહેવાય અહીંયા યાદવો બધા અત્યારે કુરુક્ષેત્રની અંદર આવે છે એમ ભાગવતકાર લખે છે. માટે કુરુક્ષેત્ર આવ્યા છે. પ્રદ્યુમન નંદન અનિરુદ્ધ અને યાદવોના સેનાપતિ કૃતવર્મા આ બંને સુચંદ્ર શુક્ર ચારણ વગેરેની સાથે નગરની રક્ષા કરવા માટે દ્વારકામાં રોકાયા. બાકી મોટા ભાગના જે બધા હતા એ બધા કુરુક્ષેત્ર અત્યારે આવી ગયા છે. કુરુક્ષેત્ર આવી ગયા. યદુવંશીઓ તેજસ્વી તો હતા જ અને ગળામાં સોનાની માળા, દિવ્ય પુષ્પોના હાર, બહુ કિંમતી વસ્ત્રો અને કવચ વગેરેથી સુસજ્જ હોવાના લીધે તે બહુ સુંદર લાગતા હતા. તેઓ તીર્થયાત્રા ના માર્ગ પર દેવતાઓના વિમાન જેવા રથ, સમુદ્રની તરંગોની જેમ ચાલનારા ઘોડા, વાદળો જેવા વિશાળકાય અને ગર્જના કરતા હાથી અને વિદ્યાધરો જેવા મનુષ્યો દ્વારા એટલે કે ઉપાડતી પાલખીઓ પર પોતાની પત્નીઓની સાથે તે પ્રમાણે શોભાયમાન થઈ રહ્યા હતા. જાણે સ્વર્ગના દેવતાઓ જે યાત્રા કરી રહ્યા હતા તેવી યાત્રા અત્યારે યાદવો કુરુક્ષેત્ર જઈને કરી રહ્યા છે. મહાભાગ્યવાન યાદવોએ કુરુક્ષેત્રમાં પહોંચીને એકાગ્ર ચિત્તી સ્વયંપૂર્વક સ્નાન કર્યું અને ગ્રહણના ઉપલક્ષ્યમાં નિશ્ચિત સમય સુધી ઉપવાસ પણ કર્યા. ઉપવાસ કર્યા, સ્નાન કર્યું. બ્રહ્મ સરોવર છે ને આપણે જેને જોયું ગઈકાલે 81માં નમસ્કાર કર્યા ને, એમાં કુરુક્ષેત્રની અંદર બધા યાદવો સહિત બધા ભેગા થયા છે. આ બાજુ હસ્તિનાપુરથી પણ બધા જે કાંઈ ધૃતરાષ્ટ્ર સહિત પિતામહ ભીષ્મ વગેરે બધા આવ્યા છે. કુંતા માતા ભાઈને ફરિયાદ કરે છે વસુદેવને કે હું આટલી બધી દુઃખી, આટલી બધી હેરાન થઈ, પણ છતાંય તમે મારો ભાવ પૂછવા આવ્યા નહીં. મારું કેટલું બધું મને દુઃખ પડ્યું એનો તમે કાંઈ વિચાર કર્યો નહીં. ત્યાં પછી ફરીથી એક બીજો વિચાર કુંતાને આવે છે કે હવે તમારો પણ દોષ નથી, આ તો કર્મના આધીન થયેલું સુખ દુઃખ માણસને આવે છે. પછી વસુદેવ પણ આ જ વાત કહે છે કે આપણા હાથમાં કોઈ વસ્તુ નથી, બરાબર? હાથનું એટલે કે આપણું જે સંચાલન કરવાવાળો જે ભગવાન છે એના હાથમાં બધી દોરીઓ છે. સુખ હોય, દુઃખ હોય, જે કાંઈ હોય એ બધો આપતો રહે છે. આમ કરીને બંનેની ચર્ચાઓ થાય છે. પછી વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ
રાજા પરીક્ષિતને કહે છે કે આવી રીતના ઘણા બધા રાજાઓ કુરુક્ષેત્રમાં આવ્યા, હેડા મેળ્યા, અને પછી અહીંયા યુધિષ્ઠિર સહિત 2 હાથ જોડી અને અહીંયા કોને કહે છે? ઉગ્રસેનને 2 હાથ જોડીને કહે છે કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો, જેને પામવા માટે ઘણા બધા જટાઓ વધી જાય છે, રાફડાઓ માથે થઈ જાય છે, ઘણી બધી તપસ્યાઓ કરે છે ને, તો પણ એને ભગવાન મળતા નથી. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારા આ નગરમાં જ ભગવાન કૃષ્ણ નિવાસ કરી રહ્યા છે. સાચું પૂછો તો આ જગતના મનુષ્યોમાં તમારા લોકોનું જીવન સફળ છે, ધન્ય છે, ધન્ય. કેમ કે જે શ્રી કૃષ્ણના દર્શન મોટા યોગીઓને પણ દુર્લભ છે. તમે લોકો નિત્ય નિરંતર તેમની સાથે જ રહો છો. આમ યુધિષ્ઠિર અત્યારે અહીંયા યાદવોના જે હતા ઉગ્રસેન, એને ઉગ્રસેનને આ વાત સમજાવે છે. વેદોએ બહુ આદરપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તિનું ગાન કર્યું છે. તેમનું ચરણોદક, ગંગાજળ, તેમની વાણી, શાસ્ત્ર અને તેમની કીર્તિ આ જગતને પવિત્ર કરી રહી છે. અરે કાળના પ્રભાવથી પોતાનું સત્વ બીજ ગુમાવી ચૂકેલા આ પૃથ્વી શ્રી કૃષ્ણના ચરણકમળનો સ્પર્શ પામીને ઉત્તમ શક્તિ સંપાદન કરીને આપણા સર્વે મનોરથન પૂર્ણ કરી રહી છે. હે ઉગ્રસેનજી, તમારા લોકોનો શ્રી કૃષ્ણ સાથે વૈવાહિક અને ગોત્ર સંબંધ છે. એટલું જ નહીં, તમે નિરંતર તેમના દર્શન અને સ્પર્શ કરતા રહો છો, તેમની સાથે હરો ફરો છો, વાતો કરો છો, સૂવો બેસો છો અને ખાઓ પીવો છો. આમ તો તમે લોકો ગૃહસ્થ હોય અનેક ઝંઝટોમાં વ્યસ્ત રહો છો કે જે નરકનો માર્ગ છે, પરંતુ તમારા લોકોના ઘરમાં તે સર્વવ્યાપક વિષ્ણુ ભગવાન મૂર્તિમાન રૂપે નિવાસ કરે છે, જેમના દર્શન માત્રથી સ્વર્ગ અને મોક્ષ સુધીની અભિલાષાઓ પણ રહેતી નથી. અત્યારે અહીંયા ઉગ્ર સેનને અત્યારે રાજા યુધિષ્ઠિર આ પ્રમાણે કહે છે કે તમે ખૂબ જ નસીબદાર છો. તમે આમ તો સૌ ગૃહસ્થ, અને ગૃહસ્થ તો ઘણા બધા કામની અંદર અટવાયેલા હોય, તેથી એને કોઈ દી મોક્ષ મળતો નથી. ગમે તેટલી મહેનત કરે પણ છતાંય તમે મોક્ષના અધિકારી છો. એનું કારણ શું છે કે ભગવાન વિષ્ણુનો અવતાર જ ભગવાનના કૃષ્ણના રૂપમાં તમારે ત્યાં દ્વારકામાં વસી રહ્યા છે. તેથી તમે સ્વર્ગના અધિકારી તમે પોતે છો. આમ અત્યારે આ યુધિષ્ઠિર કહે છે. સુખદેવજી ઉવાચ નંદસ્ત્ર યદુનમ પ્રાપ્યેન જ્ઞાત્વા કૃષ્ણ પુરોગમાન તત્રાગતન વૃતો ગોપે અનર્થેથ તદક્ષયા. હે રાજા પરીક્ષિત, જ્યારે નંદ બાવાને એ વાતની ખબર પડી કે શ્રી કૃષ્ણ વગેરે યાદવો કુરુક્ષેત્રમાં આવ્યા છે, ત્યારે તેઓ ગોપોની સાથે સાધન સામગ્રી ગાડામાં ભરીને પોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ બલરામને વગેરેના દર્શન કરવા માટે એ પણ કુરુક્ષેત્રમાં આવી ગયા છે. અહીંયા નંદ બાવાને અહીંયા ગોકુળમાં ખબર પડી કે આવી રીતના કૃષ્ણ અત્યારે કુરુક્ષેત્રમાં આવ્યા છે, તેથી ગાડામાં સામાન ભરી અને એ પણ અત્યારે કુરુક્ષેત્ર બધા નંદ બાવા ગોપોની સાથે આવી ગયા છે. નંદ વગેરે ગોપોને જોઈને બધા યાદવોને બહુ જ આનંદ થયો. તેઓ એ રીતે ઊભા થઈ ગયા જાણે મળદામાં પ્રાણ આવી ગયા હોય. તે લોકો એકબીજા સાથે મળવા માટે ઘણા દિવસથી આતુર હતા, તેથી એકબીજાને ખૂબ હૃદયના ભાવથી આલિંગન કરતા રહ્યા છે. વસુદેવજીએ અત્યંત પ્રેમ અને આનંદ વિહવળ થઈને નંદજીને હૃદયે લગાડી દીધા. તેમને એક એક કરીને બધી વાતો યાદ કરાવી દીધી. બરાબર ને? જે વાતો જૂના કાળમાં અથવા કે જે વખતે 11 વર્ષ ને 52 દિવસની ભગવાન કૃષ્ણની ઉંમર હતી અને એ વખતની જે કાંઈ ઘટનાઓ હતી એ બંને જ્યારે સાથે મળે છે, નંદ બાવા અને વસુદેવ, ત્યારે આ બધી વાતોને યાદ કરે છે. વસુદેવજીએ અત્યંત પ્રેમ અને આનંદ વિહવળ થઈને નંદજીને હૃદયે લગાડી લીધા. તેમણે એક એક કરીને બધી વાતો યાદ કરાવી. કંસ કઈ રીતે તેમને સતાવતો હતો અને કઈ રીતે તેમણે પોતાના પુત્રને ગોકુળમાં લઈ જઈને નંદજીને ઘેરે મૂકી દીધા,
આ બધી વાતોનું સ્મરણ બંને જ્યારે ભેગા થયા ને ત્યારે આ સ્મરણ કરવા લાગ્યા. એમ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી માતા યશોદા અને પિતા નંદને દંડવત કરીને ભેટી પડ્યા. આ અવસરે બંને કુમારોના નેત્રોમાંથી શ્રાવણ અને ભાદરવો જેમ વરસે ને એમ બંને આંખમાંથી પિતાને જોઈ અને આવી રીતના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. કંઠ ભરાઈ ગયો, વાણી ગદગદ થઈ ગઈ, કોઈ કાંઈ બોલી શકતા નહોતા. આવી રીતના મોઢામાંથી વાણી પણ નીકળતી નહોતી. અહીંયા આવી રીતના નંદ બાવાને જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અને અહીંયા બલરામ આવી રીતના એકદમ ભાવથી ભીના થઈ ગયા. મહાભાગ્યશાળી યશોદાજી અને નંદ બાવાએ બંને પુત્રોને પોતાના ખોળામાં બેસાડ્યા અને ભુજાઓથી તેમને ગાઢ આલિંગન આપ્યું. એમના હૃદય બધું શાંત થઈ ગયું. રોહિણી અને દેવકી વ્રજેશ્વરી યશોદાને પ્રેમથી ભેટી પડ્યા. યશોદાજીએ તેમની સાથે જે મિત્રતાનો વ્યવહાર કર્યો હતો તેનું સ્મરણ કરીને બંનેનું ગળું ભરાઈ ગયું. કારણ કે રોહિણી જે વખતે અહીંયા શું કહેવાય અહીંયા વસુદેવ અને દેવકીની જ્યારે કારાવાસની અંદર પૂર્યા હતા એ વખતે રોહિણી અહીંયા ગોકુળમાં હતા. એનું આપણે આગળ જોયું તો કે આવ્યું. તેઓ યશોદાને કહેવા લાગ્યા કે હે યશોદા રાણી, તમે અને વ્રજેશ્વર નંદજીએ અમારી સાથે જે મિત્રતાનો વ્યવહાર કર્યો છે તે ક્યારેય અમે ભૂલી શકવાના નથી. આવો સરસ મજાનો તમે વ્યવહાર કર્યો છે, તેનો બદલો ઇન્દ્રનું ઐશ્વર્ય પ્રાપ્ત કરીને પણ કોઈ રીતે ચૂકવી શકીએ એમ નથી. હે નંદરાણીજી, એવું કોણ કૃતજ્ઞ છે જે આપના આ ઉપકારને ભૂલી જાય? અહીં કૃતજ્ઞ એટલે કરેલો પ્રેમ અને કરેલો જે કામ ભૂલી જાય એના માટે કૃતજ્ઞ શબ્દ છે, અને કરેલો પ્રેમ અને કરેલું કામ જે ભૂલતો નથી એના માટે કૃતજ્ઞતા છે. આવા બે શબ્દો નજીકના છે, કૃતજ્ઞ અને કૃતજ્ઞતા. એટલે આ બે શબ્દો ભાગવતકારે પણ અહીંયા સમજાવ્યા છે. યશોદા રાણીને કહેતા રોહિણી કહે છે કે તમે અમારા ઉપર જે ઉપકારો કર્યા છે એ ઉપકારો અમે ક્યારેય ભૂલી શકવાના નથી. કપટ હાલ કહેવાય કપરી પરિસ્થિતિમાં પણ તમે અમારા મિત્રતાનો સંબંધ જાળવી અને તમે ઘણું જ મોટું કામ કર્યું છે એમ નંદરાણીને કહે છે. એવું કોણ કૃતજ્ઞ છે જે આપના ઉપકારને ભૂલી જાય? હે દેવી, જ્યારે બલરામ અને શ્રી કૃષ્ણે પોતાના મા બાપને જોયા ન હતા અને વસુદેવને અનામત રૂપે આ બંનેને તમારા બંનેની પાસે મૂકી દીધા હતા, ત્યારે તમે બંનેએ આ બેઉનું એ રીતે રક્ષણ કર્યું જેમ પાપણ બંને આંખોનું રક્ષણ કરે છે એ જ રીતે આ બંને બાળકોનું રક્ષણ તમે કર્યું હતું. એવી રીતે રક્ષણ કર્યું હતું. પાપણો બંને આંખોનું રક્ષણ કરે છે તે રીતે તમે રક્ષણ કર્યું હતું. તમે જ આ લોકોનું લાલન પાલન કરી અને મોટા કર્યા. તેમના કલ્યાણ માટે અનેક પ્રકારના ઉત્સવો કર્યા. સાચું પૂછો તો આ બંનેમાં મા બાપ તમે જ છો. તમારી દેખરેખમાં આ લોકોને કોઈ પ્રકારની ઊંચી આન આવવા દીધી નથી. આ બંને હંમેશા નિર્ભયતાથી રહ્યા તેનું કારણ તમે બંને છો. આમ અત્યારે બે હાથ જોડી અને રોહિણી અને અહીંયા અત્યારે આમને સમજાવી રહ્યા છે. એ ખરેખર સજ્જનો માટે કોઈ પરાયું હોતું નથી. નંદરાણીજી, ખરેખર તમે લોકો પરમ સંત છો. અહીં સંતનું બિરુદ અત્યારે યશોદાને અત્યારે અહીંયા કોણ આપે છે? રોહિણી અને દેવકી, બરોબર ને? એ બંને બંને અહીંયા અત્યારે એને સંતનું અહીંયા બિરુદ આપે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, હું કહી ચૂક્યો છું કે ગોપીઓના પરમ પ્રિયતમ જીવન સર્વસ્વ શ્રી કૃષ્ણ જ હતા. જ્યારે શ્રી કૃષ્ણના દર્શન કરતા તેમની પાપણો બંધ થઈ જતી હતી ત્યારે તે પાપણો બનાવનારને ભાંડતી. તે જ પ્રેમ મૂર્તિ ગોપીઓને આજે ઘણા દિવસો પછી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા છે. કારણ કે ગોપીઓ અને ગોપ સાથે નંદ બાવા અત્યારે અહીંયા કુરુક્ષેત્રમાં આવ્યા અને આ બધાને મેળાવડો જામેલો છે અને ઘણા વર્ષો પછી આજે ગોપીઓ ભગવાન કૃષ્ણને મળે છે. કારણ કે કૃષ્ણ ભગવાને એકવાર ગોકુળ છોડ્યું પછી ક્યારેય ગયા નથી. બલરામજી તો વચ્ચે ક્યારેક આંટો મારવા જતા હતા, પણ કૃષ્ણ કોઈ દિવસ 11 વર્ષને 52 દિવસ રહ્યા
પણ ક્યારેય પછી ગોકુળ છોડ્યા પછી ગોકુળમાં ગયા નથી. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે ઘણા વર્ષોથી અહીંયા ગોપીઓ સાથેનો જે સંબંધ અથવા સહવાસ જે છૂટી ગયો હતો એ ગોપીઓને જોઈ અને કૃષ્ણને જોઈને ગોપીઓને એકદમ આવી રીતનો ભાવ અને પ્રેમ આવી રીતને થયા છે. એટલે કે ભાવ અને પ્રેમ થયો છે. તેમના મનમાં આ માટે કેટલીક લાલસાઓ હતી તેનું અનુમાન થઈ શકે એમ નથી. બંનેને ભાવ અને પ્રેમ હોય તો જ આ વાત શક્ય છે. તેથી બંનેના હૃદયમાં ભાવ પ્રેમ. કૃષ્ણને થતું હતું કે ઘણા વર્ષો સુધી હું ત્યાં રહ્યો અને ગોકુળ છોડ્યા પછી હું ફરીથી જઈ શક્યો નથી, મળી શક્યો નથી. ગોપીઓને એમ પણ થતું હતું કે 11 વર્ષ ને 52 દિવસ સુધી ભગવાન અહીં રહ્યા અને એકવાર ગોકુળ છોડીને ગયા પછી આવ્યા નથી, પછી અમે દર્શન એના પણ કર્યા નથી. એટલે બંનેને એકાબીજાને જોવાની આવી રીતની તાલાવેલી લાગેલી હતી એમ અહીં ભાગવતકાર વેદવ્યાસ લખે છે. શ્રી કૃષ્ણને હૃદયમાં લઈ જઈને ગાઢ આલિંગન કર્યું અને મનમાં જ આલિંગન કરતા તલ્લીન થઈ ગયા. હે રાજા પરીક્ષિત, ક્યાં સુધી કહું તે આવા ભાવને પ્રાપ્ત થઈ શકે? તે નિત્ય નિરંતર અભ્યાસ કરનાર યોગીઓ માટે પણ અત્યંત દુર્લભ છે. આવો ભાવ, આવો પ્રેમ ગોપીઓ અને કૃષ્ણ ભગવાનની વચ્ચે હતો તેનું દર્શન અત્યારે ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આ કેટલું વર્ણન તમારી પાસે કરું કે આ હૃદયસ્થ જે થયેલી જે વાતો હતી ને એનું વર્ણન થઈ શકે એમ નથી. એમ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને જોયું કે ગોપીઓ મારી સાથે તાદાત્મ્ય ભાવે એક જ થઈ રહી છે ત્યારે તેઓ એકાંતમાં તેમની પાસે ગયા. તેમને હૃદયે લગાડી અને કુશળ મંગળ પૂછીને મંદ સ્મિતપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે સખીઓ, અમે બંધુજનોના કામ કરવા માટે વ્રજથી બહાર નીકળી આવ્યા છીએ. બંધુજનોના કામ કરવાના હતા એટલે વ્રજમાંથી અમે બહાર નીકળી આવ્યા છીએ અને આ પ્રમાણે તમારા જેવી સખીઓને છોડીને અમે શત્રુઓનો વિનાશ કરવામાં રોકાઈ ગયા. ઘણીવાર મન તો તમારી સુધી આવી જ જતું હતું પણ એટલા બધા શત્રુ આ જગતની અંદર ઉભરાઈ ગયા હતા કારણ કે પૃથ્વીનો ભાર હળવો કરવા માટે આ શત્રુને માર્યા વગર છૂટકો નહોતી. તેથી એક કામ પછી બીજું, બીજા પછી ત્રીજું, આમ કરતાં કરતાં આવા અસુરોને ખલાસ કરવામાં અમે તમારા સુધી આવી શક્યા નહીં અને આટલા મોટા કામની અંદર અમે રોકાઈ ગયા હતા. આમ સખીઓને પ્રમાણે તમારા જેવી સખીઓને છોડીને અમે શત્રુઓનો વિનાશ કરવામાં રોકાઈ ગયા હતા. ઘણા વર્ષો વીતી ગયા, શું તમે ક્યારેય અમને યાદ કરો છો? હું તો કામમાં એટલો બધો વ્યસ્ત હતો ને કે હું તમને યાદ કરી શકતો નહોતો, પણ તમે આમ મને યાદ કરતી હતી કે ખાલી પછી 11 વર્ષ ને 52 દિવસ રહ્યા ત્યાં સુધી તમે યાદ અને ભાવ અને પ્રેમ રાખતી હતી? આવો પ્રશ્ન કૃષ્ણ અત્યારે અહીંયા ગોપીઓને પૂછે છે. એટલે કે તમે મને યાદ કરતી હતી કેમ? મારી પ્રિય ગોપીઓ, ક્યાંક તમારા મનમાં એવી શંકા તો ઊભી થઈ નથી ને કે હું કૃતજ્ઞ બની ગયો છું? કરેલો તમે મને પ્રેમ છે એ હું ભૂલી ગયો છું એવું તો તમારા મનમાં આવતું નથી ને? એમ આવું પૂછે. અને એવું સમજીને તમે લોકોએ અમારા પર ખોટું લગાડ્યું હોય એવું તો તમને લાગતું નથી ને કે આ તો અમને આવી રીતનો પ્રેમ ભાવ આપીને જતો રહ્યો છે એટલે આપણે હવે એને કાંઈ લાગે વળગે ને? આવો સંબંધ તમે મારી સાથે તો તોડી નથી નાખ્યો ને? આમ કૃષ્ણ વારંવાર સખીઓને ગોપીઓને કહે છે. એવું સમજીને લોકો અમારા પર ખોટું આળતો નથી ને? ખરેખર ભગવાન જ પ્રાણીઓના સંયોગ અને વિયોગનું કારણ. વિયોગ અને સંયોગનું કારણ. સંયોગ એટલે આવું અને વિયોગ એટલે જવું. આ સંયોગ અને વિયોગનું કારણ જ ભગવાન છે. એમાં કોઈનું ચાલે નહીં. ગમે તેટલી સંપત્તિ હોય અને કે મારે જવું નથી તો એ હાલે નહીં. ઉઠ એટલે ઉઠીને ભાગવું પડે. યમરાજના દૂતો કે યમરાજ આવીને કે ભાઈ ઉઠ અને પછી 1 સેકન્ડ પણ ત્યાં હાલે નહીં. ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલી સત્તા હોય, ગમે તેટલું જ્ઞાન મગજમાં ખોપરીમાં ભરેલું હોય પણ ઉઠ કે એટલે એને વિયોગ તો થવાનો ને થવાનો. અને પછી સંયોગ આવે એટલે સંયોગ થાય અને વિયોગ થાય. એ બંને વાત ભગવાને પોતાના હાથમાં રાખી છે એમ વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ આ રીતે અત્યારે કહે છે.
એ સૌભાગ્યની વાત છે કે તમને બધાને તે મારો તે પ્રેમ પ્રાપ્ત થઈ ચૂક્યો છે, જે મારી જ પ્રાપ્તિ કરાવનાર છે. કેમ કે મારા પ્રતિ કરેલી પ્રેમ ભક્તિ પ્રાણીઓને અમૃત તત્વ એટલે કે પરમાનંદ ધામ પ્રદાન કરવામાં સમર્થ છે. તમે જે પ્રેમની જે ભાવની મારી સાથે જે ભક્તિ કરીને એ પ્રેમની ભક્તિ છે એ તમને પરમાનંદ સુધી પહોંચાડનાર છે. એમ કે એ પ્રિય ગોપીઓ, જેમ ઘટ પટ વગેરે જેટલા પણ ભૌતિક પદાર્થો છે તેના આદિ મધ્ય અને અંતમાં બહાર અને ભીતર તેમનું મૂળ કારણ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ તથા આકાશ ઓતપ્રોત થઈ રહ્યું છે. તે જ પ્રમાણે જેટલા પણ પદાર્થો છે તેમાંના આદિ, અંત અને મધ્યમાં અંદર અને બહાર હું જ વ્યાપ્ત થઈને રહેલો છું. જે ભગવાને જે આપણે કહીએ ને કે વેદ વ્યાસે બધા શાસ્ત્રોનું દોહન કરી અને શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક આવી રીતના લખ્યા છે. અહીંયા પણ ઈશાવાસ્ય ઉપનિષદ આપણા જે છે એનો એક મંત્ર અહીંયા ભાગવતની અંદર અહીંયા ટાંકી દીધો છે કે અંદર અને બહાર, અંતર બહિષ આવી રીતનું જેમ ઉપનિષદે કીધું કે અંદર અને બહાર જે વ્યાપ્ત થઈને રહેલો છે તેમાં મારો જ અંશ છે એમ ઉપનિષદે કીધું છે. અહીંયા ગોપીઓને પણ અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે કે અંદર અને બહાર જે વ્યાપ્ત થઈને રહેલો જે વિભુ છે ને તે હું પોતે જ છું એમ કરીને ગોપીઓને કહે છે. એ જ પ્રમાણે બધા પ્રાણીઓના શરીરમાં આ 5 ભૂત કારણ રૂપે સ્થિત રહેલા છે અને આત્મા ભોગતા રૂપે અને અથવા જીવ રૂપે રહેલો છે. પરંતુ હું આ બંનેથી પર અવિનાશી તત્વ છું. કેવું? હું અવિનાશી, મારો કોઈ દી નાશ થતો, મારો જન્મ પણ નથી અને નાશ પણ નથી. હું અવિનાશી સ્વરૂપે રહેલો છું, પરંતુ હું આ બંનેથી પર અવિનાશ સત્ય છું. આ બંને મારી અંદર પ્રતીત થઈ રહ્યા છે, તમે એવો અનુભવ કરો. આમ ગોપીઓને સુંદર મજાની શિખામણ આપે છે. કદાચ હું તમને મોટા કામની અંદર રોકાયેલો હતો, તેથી હું તમને કદાચ યાદ કરી શક્યો નથી, કારણ કે ભાઈઓની સાથે રહેવાનું થયું અને ઘણા બધા પૃથ્વી ઉપર આવી રીતના અસુરો હતા. એનો ભાર પૃથ્વી ઉપર બહુ જ મોટો હતો, તેથી અસુરોને મારવા માટે હું ઘણો બધો વ્યસ્ત હતો. તેથી હું તમારી સાથે કોઈ પ્રકારની આવી રીતનો ત્યાં આવી પણ શક્યો નથી, તમારને મળી પણ શક્યો નથી. પણ તમે તો મારા પ્રત્યેનો જે ભાવ છે, મારા પ્રત્યેનો જે આદર છે, મારા પ્રત્યેની જે કૃતજ્ઞતા છે એ તો તમે છોડી નથી ને. આમ ભગવાન એને પ્રશ્ન કરે છે. આમ કરી અને વ્યસ્ત રહેલા ભગવાન પોતાએ જે કાંઈ મથુરા ગોકુળમાંથી આવી અને દ્વારકાની અંદર આવીને જે કાંઈ કર્યું એ બધી વાતો ગોપીઓને આ રીતે સમજાવે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે ગોપીઓને અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. તે જ ઉપદેશના વારંવાર સ્મરણથી ગોપીઓના જીવભાવ એટલે લિંગ શરીર નષ્ટ થઈ ગયો અને તેઓ ભગવાન સાથે એકકરાર બની ગઈ. ભગવાનને સદા સર્વદાને માટે પ્રાપ્ત થઈ ગઈ છે. ગોપીઓ આવી રીતની ભગવાનને પ્રાપ્ત થઈ ગઈ છે, કારણ કે અધ્યાત્મનો માર્ગ ભગવાને આ ગોપીઓને આ રીતે બતાવી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર? હું જેમ બધાની અંદર છું તેમ મારી અંદર પણ આખું વિશ્વ સમાયેલું છે. આવો અધ્યાત્મનો સુંદર આવી રીતનું તત્વજ્ઞાન અહીંયા ઉપદેશ આપીને ગોપીઓને અહીંયા પોતાની અંદર સમાવી લીધી છે એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. તેમણે કહ્યું, હે કમલનાભ અધાગ જ્ઞાનવાળા યોગેશ્વરો પોતાના હૃદય કમળમાં આપના ચરણ કમળનું ચિંતન કરતા રહે છે. જે લોકો ભવકૂપમાં પડેલા છે તેમને તેમાંથી કાઢવા માટે આપના ચરણ કમળ જ એકમાત્ર અવલંબન છે. હે પ્રભુ, આપ એવી કૃપા કરો કે આપના તે ચરણ કમળ ઘર એટલે કે ગૃહસ્થીનું કામ કરતા રહેવા છતાં પણ નિરંતર અમારા હૃદયમાં બિરાજેલા રહો. અમે એક એવા તમારે અમને આશીર્વાદ પણ આપવા જોઈએ. અમે ગૃહસ્થી છીએ અને ગૃહસ્થાશ્રમ કરતાં ઘણી બધી ભૂલો પણ થાય. ગૃહસ્થ
કામની અંદર એટલા બધા ઘણીવાર વ્યસ્ત હોય છે કે ઘણીવાર તમારી ભક્તિ થઈ શકતી નથી, કારણ કે અમે ગૃહસ્થી છીએ અને ગૃહસ્થીના જીવનની અંદર આવું કામ કરતા રહેવાથી નિરંતર અમારું હૃદય તમારા સુધી આવી શકતું નથી, કારણ કે કામમાં ઘણીવાર વ્યસ્ત થઈ છે ત્યારે તમારું સ્મરણ તમારું નામ ભૂલાઈ જાય છે. તેથી તમે અમને એવી ભક્તિ આપો, એવી વાત તમે આપો કે અમે ગૃહસ્થી હોવા છતાંય તમે હંમેશા અમારા હૃદયમાં કાયમને માટે નિવાસ કરતા. આમ ગોપીએ સુંદર મજાની બે હાથ જોડીને આમ જ્યારે મળ્યા ત્યારે જતા જતા ગોપીઓએ ભગવાન પાસે આ માગણી કરેલી છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમા સ્કંદે ઉત્તરાર્ધે વૃષ્ણિ ગોપ સંગ નામ દ્વયશીત તમો અધ્યાય. દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત વૃષ્ણિ ગોપ સંગમ નામનો 82મો અધ્યાય સમાપ્ત થયો. 82ના અધ્યાયની અંદર આટલી વાતો હતી, જેના 49 શ્લોક હતા. એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. શરૂઆત ક્યાંથી થઈ તો કે યાદવોએ નક્કી કર્યું કે હમણાં એક મહાન ભયંકર, કારણ કે એ બધું આવી રીતનું શું કહેવાય, વાસ્તુશાસ્ત્ર કે કેવું ગ્રહની બધી વાતો જાણતા હતા. તેથી કે મોટો ગ્રહણ આવી રહ્યું છે અને એની અંદર ઘણી બધી ઉત્પાતો થવાની છે. તેથી આપણે એવી પવિત્ર જગ્યા ઉપર આપણે જવું જોઈએ કે જ્યાં આપણે કોઈ પ્રકારની અગવડ પડે નહીં. આમ યાદવોએ નક્કી કર્યું અને યાદવો બધા જ કુરુક્ષેત્રમાં આવ્યા છે. યાદવો કુરુક્ષેત્રમાં આવ્યા છે એટલે બધા જ રાજાઓ વિચાર કરે છે કે આપણે પણ કુરુક્ષેત્રમાં જવું જોઈએ. તેથી હસ્તિનાપુર હોય કે બીજા રાજાઓ બધા ત્યાં, હા ઘણા એ બધા રાજાઓ ત્યાં આવે છે, હળે છે, મળે છે, આલિંગન કરે છે, બધી જ વાતો કરે છે. એમાં કુંતા માતા અત્યારે વસુદેવને કહે છે કે હું કેટલી મોટી દુઃખી થઈ ગઈ, પણ તમે મને ક્યારે મળવા માટે આવ્યા નથી. પાછા કુંતા કહે છે કે એમાં તમારો દોષ કે તમારો કાંઈ વાંક નથી. આ તો બધું ઈશ્વરે નક્કી કરેલું છે. સંયોગ અને વિયોગ, મળવું અને છૂટું પડવું, એ તો ભગવાને બધું નક્કી કરેલું છે. અહીંયા વસુદેવજી પણ એ જ વાત એને સમજાવે છે કે જેમ કઠપુતલીને પાછળ બેઠેલો કલાકાર જેમ દોરીથી આગળના ભાગમાં જેમ નચાવે છે, એમ ભગવાન બધાને નચાવતા રહેલા છે. તેથી હું પણ તમને મળી શક્યો નથી. આમ કરી અને પછી અહીંયા યુધિષ્ઠિર સાથે જે હસ્તિનાપુર અને ઘણા બધા ઇન્દ્રપ્રસ્થમાંથી બધા રાજાઓ જે આવ્યા હતા, એમાં યુધિષ્ઠિર અત્યારે બે હાથ જોડી અને કોને કહે છે, અક્રૂરજીને કહે છે કે તમે ખૂબ જ મોટા ભાગ્યશાળી છો. શા માટે કે તમારા ઘરમાં દ્વારકામાં જ ભગવાન આવી રીતના બિરાજમાન છે. ઘણા બધા ઋષિઓ ઘણી બધી તપસ્યા કરે છે, ઘણા બધા ઉપાસનાઓ કરે છે, ઘણી બધી પદ્ધતિથી તમને પામવાનો પ્રયત્ન કરે છે, પણ ઘણા બધાને પ્રાપ્ત થઈ શકતા નથી. વિના પ્રયાસે તમારા નગરની અંદર આવા વિષ્ણુ ભગવાનના અવતાર રૂપ ભગવાન કૃષ્ણ તમારી નગરીમાં રહે છે. તમે ખૂબ જ ભાગ્યશાળી છો. આમ કરી અને યુધિષ્ઠિર આવી રીતનું અહીંયા યાદવોના જે મુખ્ય જે હતા એને આ રીતે સમજાવે છે. ગોપીઓની સાથે પણ ભગવાન વાતચીત કરે છે, હૃદયે લગાડે છે અને કહે છે કે ઘણા સમયથી આપણે મળી શક્યા નથી. હું જ્યારે 11 વર્ષને 52 દિવસ ત્યાં રહી અને ગોકુળ છોડીને જ્યારે હું અહીંયા મથુરા થઈને વાયા મથુરા થઈ અને દ્વારકા વસાવી, એ પછી ભાઈઓની સાથે રહેવા લાગ્યો અને ઘણા બધા અસુરો આ જગતની અંદર ઋષિમુનિઓ છે, સંતો છે, મહાપુરુષોને ઘણા બધા રંજાડતા હતા, હેરાન કરતા હતા, મારતા હતા, જેલમાં પૂરતા હતા. એટલે મારે મોટું બધું કામ કરવાનું હતું, તેમાં તેથી હું વ્યસ્ત રહ્યો. તેથી હું તમને યાદ કરી શક્યો નથી, પણ તમે તો મને ભૂલી નથી ગયા ને. આમ અત્યારે ગોપીઓને સખીઓને ભગવાન કહે છે. આવી રીતનું છેલ્લા શ્લોકની અંદર અહીંયા ગોપીઓ કહે છે કે ભગવાન તમારો મોટામાં મોટો ઉપકાર છો. તમે બધાના હૃદયમાં પણ તમે છો, બહાર પણ તમે છો, અંદર પણ તમે છો. આવું તમે જ પોતે કીધું છે. તેથી અમારું આવી રીતનું કહે છે કે તમારા ચરણ કમળમાં અમે ગૃહસ્થી હોવા છતાંય તમારા ચરણ કમળમાં અમારું કાયમ માટે નિવાસસ્થાન રહે, એવા તમે અમને આશીર્વાદ આપો. આમ કરીને આ અધ્યાયને આજે આપણે
નમસ્કાર કર્યા. આવતીકાલે આપણે આવશું, ટાઈમ થઈ ગયો છે. આવતીકાલે આપણે આવશું ત્યારે ભગવાનની પટરાણીઓ સાથે દ્રૌપદીની વાત છે, બરાબર ને. આ પ્રસંગ 83મા અધ્યાયની અંદર ભાગવતકાર વેદવ્યાસે લખ્યો છે. એનો વિચાર આપણે આવતીકાલે